વાત કરવી છે આજે એક એવા ધારાસભ્યની કે જે ધારાસભ્ય પાસે લોકો માટે સમય જ નથી, જે લોકોએ તેમને ચૂંટીને વિધાનસભા સુધી પહોંચાડ્યા છે, આજે એ જ લોકોને સમય આપવા માટે ધારાસભ્ય પાસે સમય નથી અને એવો જ એક લેટર વાયરલ થઈ રહ્યું છે। ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાની અહીં હું વાત કરી રહી છું, જે ગઢડાના ધારાસભ્ય છે અને શંભુનાથ ટુંડિયાનો એક લેટર જે છે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે, ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે લેટરમાં ધારાસભ્ય એવું લખ્યું છે કે મારી પાસે હાલ લોકોની મુલાકાત લેવા માટે સમય નથી રહ્યો, એટલા માટે હું મારા પ્રતિનિધિને મોકલી રહ્યો છું અને મારો પ્રતિનિધિ છે તે તમામ મીટિંગ્સ અને બેઠકો જે છે તે અટેન્ડ કરશે। તો શું પ્રતિનિધિ માટે આ જનપ્રતિનિધિ તરીકે તમે ચૂંટાઈને આવ્યો છો, એ સવાલ આજે ધારાસભ્ય સામે ઉઠી રહ્યો છે। જનપ્રતિનિધિ બન્યા, પરંતુ જનતા માટે જ જો ધારાસભ્ય પાસે સમય ના હોય તો પછી જનપ્રતિનિધિ કયા કામના? જનપ્રતિનિધિ શું નામના છે? માત્ર આ સવાલો આજે ઉઠી રહ્યા છે અને પહેલી વાર નહીં, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા અગાઉ પણ ચર્ચાઓમાં આવેલા છે અને અત્યારે ફરી એકવાર ચર્ચાઓ જાગી છે ધારાસભ્યને લઈને કે તેમનો આ લેટર વાયરલ થઈ રહ્યું છે। એટલા માટે હવે સવાલ અનેક ઉઠી રહ્યા છે કે તેમનો જો આ લેટર વાયરલ થઈ રહ્યો છે, આ લેટર તેમને નાયબ કલેક્ટરને લખ્યો છે, શું આ લેટર ફેક છે કે પછી આ લેટરની પાછળની અસલિયત શું છે? આ જે ધારાસભ્ય પત્ર લખ્યું છે તેની પાછળનો ઉદ્દેશ્ય શું છે તે પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। આ બધા જ સવાલોને લઈને આજે સીધું અને સટમાં વાત કરવી છે અને આજના દિવસનો બીજો મુદ્દો છે વરસાદને લઈને। વરસાદ અનરાધાર પરંતુ આફત અપાર છે। વરસાદ અમદાવાદમાં ભારે પડ્યો છે અને 2 કલાકની અંદર લગભગ 4 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં ખાબક્યો છે। ઠેર ઠેર સ્માર્ટ સિટીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય, હેરિટેજ સિટીની અવદશા જોવા મળી રહી છે, એ તમામ દ્રશ્યો આપને બતાવીશું અને તમામ સમાચાર મુદ્દે વાત કરીશું। વરસાદ અનરાધાર વરસ્યો છે, 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે 2 કલાકમાં, પરંતુ સવાલ એ ઉઠે છે કે જે તંત્ર આટલા મસમોટા દાવાઓ કરે છે, એ દાવાઓ શું પાણીમાં ગયા છે કે પોકેટ સાબિત થયા છે? એમ તો મોટી મોટી વાતો કરવામાં આવે છે, તાઇફાઓ કરવામાં આવે છે, વાયદાઓ કરવામાં આવે છે કે પ્રી મોન્સૂન પ્લાન કર્યો છે, આ વખત તો એવો પ્લાન છે કે ક્યાંય પાણી નહીં ભરાય, ક્યાંય પાણી ઉભરાશે નહીં, ક્યાંય ગટરો નહીં ઉભરાય, ક્યાંય કોઈ સમસ્યા નહીં સર્જાય, અને એવો પ્લાન માત્ર સુંદર પ્લાન કાગળ ઉપર બનાવવામાં આવે છે। રિયાલિટીમાં કોઈ જેવો પ્લાન અમલમાં ગ્રાઉન્ડ પર જોવા નથી મળતો, કારણ કે વારંવાર અમે સતત રિપોર્ટિંગ કરીએ છીએ, દરેક વિસ્તારમાંથી અમે કવરેજ કરતા હોઈએ છીએ અને વારંવાર એવા દ્રશ્યો સામે આવે છે કે જ્યાં લોકોને ઘૂંટણસમા કાં તો કેડસમા પાણીમાંથી પસાર થવું પડે, જ્યાં રોગચાળો ફાટી નીકળવાનો ભય હોય અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે પણ લોકો માંડ ઘરની બહાર નીકળતા હોય, ક્યાંક લોકોના વાહનો બંધ પડી ગયા હોય, ક્યાંક લોકો અટવાઈ ગયા હોય, ક્યાંક અંડરપાસ બંધ કરવો પડ્યો હોય, તેવા ઠેર ઠેરથી દ્રશ્યો સામે આવ્યા છે। અને આ કોઈ આજકાલના દ્રશ્યો નથી, અમદાવાદમાં આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આવે છે। અમદાવાદના વિસ્તારો કહો, વેજલપુર વિસ્તાર હોય, શ્રીનગર વિસ્તાર હોય, મકરબા વિસ્તાર હોય, ત્યાં દર વર્ષે ચોમાસામાં સામાન્ય અમથો વરસાદ વરસશે અને પાણી ભરાઈ જશે અને પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પણ સહન કરવી પડશે। કોના બાપે? લોકો પૈસા આપે છે અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા શું આ રીતે વેડફે છે તંત્ર અને અધિકારીઓ? એ સવાલ આજે ઉઠી રહ્યો છે। આ જ મુદ્દે વાત કરવી છે। આપને બંને દ્રશ્યો સ્ક્રીન ઉપર દેખાડી રહ્યા છે, જે બંને દ્રશ્યો બંને મુદ્દાઓ વિશે આજે વાત કરવી છે। જનપ્રતિનિધિ જે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા છે, તેમને શું જનતા માટે સમય નથી? અને તેમનો એક આ પત્ર જે વાયરલ થઈ રહ્યું છે, એમાં સ્પષ્ટપણે તેમને લખ્યું છે કે મારી પાસે સમય નથી અને એટલા જ માટે હું મારા પ્રતિનિધિને મોકલીશ। આ પત્ર તેમણે લખ્યો છે, પત્ર ઉપર તેમની સહી પણ જોવા મળે છે, નાયબ કલેક્ટરને તેમને આ પત્ર લખ્યું છે। સવાલ અનેક ઉઠી રહ્યા છે કે જે જનતાએ સાહેબ તમને ચૂંટણીએ વિધાનસભા સુધી પહોંચાડ્યા હોય, એ જનતાની સમસ્યાઓ સાંભળવા માટે, એ જનતા સાથે વાત કરવા માટે, એ જનતાના વિકાસના કામો માટે જો તમારી પાસે સમય ના હોય તો પછી તમે જનપ્રતિનિધિ શું કામના છો? શું તમે માત્ર નામના છો? એ પણ સવાલ છે। અને તમારે જાહેર કાર્યક્રમો માટે, તમારા અંગત કાર્યક્રમો માટે જો સમય હોય તો પછી જનતાના કામ માટે સમય કેમ નથી? આ જ મુદ્દે આજે સીધું સટમાં વાત કરી છે। બીજો મુદ્દો વરસાદનો છે। સૌથી પહેલા શરૂઆત કરી છે એ જનપ્રતિનિધિના મુદ્દાથી। પ્રજાના કામ માટે ચૂંટાયા, પરંતુ પ્રજા માટે જ સમય નથી। લો બોલો, ગઢડાના ધારાસભ્યની અહીં વાત થઈ રહી છે, શંભુનાથ ટુંડિયા, જેમનો એક લેટર ખૂબ અત્યારે વાયરલ થઈ રહ્યું છે। નાયબ કલેક્ટરને પત્ર લખીને તેમણે લેટરમાં એવું લખ્યું છે કે મારી પાસે સમય નથી। જી હા, એ ઉપર આપને લેટર પણ બતાવી રહ્યા છે। નાયબ કલેક્ટરને જે લેટર લખ્યો છે એમાં લખ્યું છે કે મારી પાસે સમય નથી, એટલે સંકલન સમિતિમાં ઉપસ્થિત રહેવા માટે મારી પાસે સમય નથી અને તાલુકા જિલ્લાની બેઠકમાં પણ મારા પ્રતિનિધિ હાજર રહેશે, કારણ કે ધારાસભ્ય પાસે તો સમય જ નથી। પ્રતિનિધિ નિમણૂક કરવા બાબત મથાળા હેઠળ આ પત્ર લખવામાં આવ્યો છે। પ્રજાના કામ માટે દર મહિને સંકલન સમિતિની બેઠક મળે છે, પરંતુ એમાં પણ ઉપસ્થિત રહેવાનો ધારાસભ્ય પાસે સમય નથી। સાહેબ, જનતા માટે જો તમારી પાસે સમય ના હોય તો જાહેર જીવન શા માટે?
સાહેબ સમય જ નથી તો પછી બેઠક છોડી કેમ નથી દેતા એ પણ સવાલ છે. તો પછી બીજા કોઈ જનપ્રતિનિધિને આવવા દો કે જે પ્રજાના કામ કરશે, પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવશે, તેમને વધુ સુવિધાઓ ઊભી કરી દેવામાં આવશે. તમે બેઠક છોડી દો ને બીજા કોઈ ધારાસભ્ય બની જશે. અને એવા તો કેટલા તમે વ્યસ્ત છો કે મહિનામાં એક વાર જે સંકલન સમિતિની બેઠક મળે છે એના માટે પણ તમારી પાસે સમય નથી ને એમાં પણ તમે પોતાના પ્રતિનિધિને મોકલો છો. સંકલનની બેઠકમાં પણ હાજર ન રહો તો શું કામનું છે તમારું જનપ્રતિનિધિત્વ? એ સવાલ ઉઠે છે. જે જનતાએ તમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે, આજે એ જ જનતા માટે તમારી પાસે સમય નથી તો પછી તમે જનપ્રતિનિધિ શું કામના છો? લેટર વાયરલ થઈ રહ્યું છે અને તેમને આ લેટરમાં લખ્યું છે કે મારી પાસે સમય નથી એટલે સંકલન સમિતિની જે બેઠક છે તેમાં હું નહીં, મારા પ્રતિનિધિ હાજર રહેશે. જો કે આપને જણાવી દઈએ કે એવી કોઈ જોગવાઈ જ નથી કે ધારાસભ્ય પાસે જો સમય ના હોય તો પછી ધારાસભ્યની જગ્યાએ તેમના પ્રતિનિધિ આ સંકલન સમિતિની બેઠક અટેન્ડ કરી શકે કે આ પ્રકારના કોઈ નિર્ણયો લઈ શકે. એટલે આવી કોઈ જોગવાઈ નથી તો પછી આ ધારાસભ્ય ક્યાંથી આવું લઈને આવ્યા છે કે મારી જગ્યાએ મારા પ્રતિનિધિ હાજર રહેશે અને પ્રતિનિધિ નિમણૂક કરવી છે તેમને. પ્રતિનિધિની નિમણૂક કરવા માટે તેમણે આ પત્ર લખ્યો છે કે પ્રતિનિધિ હવે નિમણૂક કરવા છે. તાલુકા જિલ્લાની જે બેઠકો મળતી હોય છે તેમાં પણ તેઓ પોતે હાજર નહીં રહે, તેમાં પણ તેઓ પોતાના પ્રતિનિધિને મોકલશે. અને એવો આ લેટર લખવામાં આવ્યો છે, વાયરલ થઈ રહ્યો છે. મારી સાથે ન્યૂઝરૂમથી અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે આજ મુદ્દે. ઉમંગ, ધારાસભ્ય પાસે જો જનતા માટે જ સમય નથી તો શું કામનું? આ લેટરને લઈને શું વધુ હકીકત જાણવા મળી રહી છે? આ લેટર ગઈકાલે સંપૂર્ણ ટુંડિયા કે જેઓ ધારાસભ્ય છે અને એમણે નાયબ કલેક્ટર સિહોરના છે તેમને લેટર લખ્યું છે, પરંતુ આ વિચિત્ર લેટર પહેલી વખત લગભગ ગુજરાતની રાજનીતિમાં ને કોઈ ધારાસભ્ય એવું લખ્યું હશે કે મારી પાસે સમય નથી, સંકલનની બેઠક થાય તો હું હાજર નહીં રહી શકું, એટલા માટે હું પ્રતિનિધિની નિમણૂક કરવા માટે તમને વિનંતી કરું છું. અને ગઈકાલે જ લગભગ સંકલનની બેઠક હતી તાલુકા જિલ્લાની. હવે સમજો કે તાલુકા જિલ્લાના સંકલનની બેઠકની અંદર ધારાસભ્ય જાય, ચૂંટાયેલા વિસ્તારના જે તકલીફ પડી હોય, રોડ રસ્તા ખરાબ હોય, ગટરના પાણી ઉભરાતા હોય, કોઈ બાકી કામો હોય તો એ કામોનું સંકલન કરી એનો લેખો જોખો લઈ અને કલેક્ટર અથવા તો મામલતદાર કે નાયબ કલેક્ટર હોય તેમની સાથે મીટિંગો થતી હોય. સંકલન સમિતિમાં જે તે વિસ્તારના જે પણ ધારાસભ્યો આવતા હોય તે બધા હાજર રહેતા હોય છે. નગરપાલિકા આવતા હોય તો સભાસદો પણ હાજર રહેતા હોય છે ને ત્યાં એ વાત કરતા હોય છે કે ભાઈ આ પરિસ્થિતિ છે, આ કામ બાકી છે ને આવું છે. એ લેટર હું તમને પહેલા માનસી બતાવું કે આ લેટરની અંદર વિષય લખ્યો છે કે પ્રતિનિધિની નિમણૂક કરવા બદલ, પરંતુ અહીંયા ધ્યાન ખેંચતી એક એવી વસ્તુ સામે આવે છે કે અહીંયા હું આ જગ્યાનો ધારાસભ્ય છું જેમાં લખાવ્યું છે કે વલભીપુર, ઉમરાળા, ગઢડા, જિલ્લો બોટાદના ચૂંટાયેલો ધારાસભ્ય છું. સમયના અભાવે હું જિલ્લા તથા તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી શકતો નથી. તમે માનો કે સમયનો અહીંયા અભાવ છે એવું લખવામાં આવે છે. ધારાસભ્યને લોકોના પ્રશ્નોનો હલ કરવા માટે સમય નથી ને સમયનો અભાવ છે, એટલા માટે વિસ્તારમાં વિકાસના કાર્યોની દરખાસ્ત, તે સંબંધની રજૂઆતો અને ચર્ચા વિચારણા વિગતવાર થઈ શકતી નથી. તો મારી જગ્યા ઉપર મારા વિસ્તારના અને અમારા આગેવાન દિલીપભાઈ શેટા જે છે અને જે વલભીપુર તાલુકાના જિલ્લાની સંકલન સમિતિ બેઠકમાં મારા પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરું છું. હવે પછી મારી ગેરહાજરી હોય ત્યારે મારા પ્રતિનિધિ તાલુકા જિલ્લાની વિવિધ બેઠકોમાં પ્રતિનિધિત્વ કરશે, જેની આપ શ્રી સાહેબને વિનમ્ર જાણ કરું છું. હવે વાત જાણે એવી આવે છે કે શંભુ સાહેબ તમારા પાસે સમયનો અભાવ છે તો તમે ધારાસભ્ય બન્યા કેમ? સમયનો અભાવ કેવી રીતે? વિરજી ઠુમ્મર આપણી સાથે જોડાયેલા છે, કોંગ્રેસ નેતા, તેમની સાથે વાત કરીએ. સાહેબ, ભાજપના એક ધારાસભ્યનો એક લેટર, લગભગ ગુજરાતના રાજકારણમાં પહેલી વખત એવું જોયું છે કે કોઈ ધારાસભ્ય સંકલનની બેઠકમાં જવા માટે પણ તેના પ્રતિનિધિની નિમણૂક કરે. આ કેટલું યોગ્ય લાગે છે ને આ લેટર થકી શું લાગે છે કે હવે ધારાસભ્યો પાસે એમના જ વિસ્તારના લોકોના કામ કરવા માટેનો પણ સમય નહીં હોય? પ્રથમ તો કામ કરવા માટેનો સમય છે કે કેમ એમનો પ્રશ્ન છે. કોઈના ધારાસભ્યના બિયા કોઈને હાજર રહેવા માટેનો કોઈ અધિકાર જ નથી. બીએડીના પરિપત્રો છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ કેન શુડ ઓનલી ધ પ્રેઝન્ટ ઇન મીટિંગ, નો અધર ઇઝ પીએ ઓલ્સો વિથ હિમ. એની સાથે પણ એનો પીએ રહી ન શકે. એમણે પોતે ફિઝિકલ હાજર રહેવું પડે અને મીટિંગમાં ચર્ચા કરવી પડે. લોકોના પ્રતિનિધિ તરીકે, એમના પ્રતિનિધિ તરીકે કોઈને હાજર રાખવા માટેના કોઈ નોનસેન્સ નથી. આ તો હવે કોઈ ધારાસભ્યો ચૂંટાઈ ગયા છે, એમને મગજમાં કામ કરતા એને ખબર છે કે કેમ, પરિપત્રોની ખબર છે કે કેમ, એમનો પોતાનો વિષય છે. આવા અનેક ધારાસભ્યો ગુજરાતમાં ચૂંટાયા, લોકસભાના સાંસદ છે, એના કારણે ગુજરાત બરબાદ થયું છે અને ગુજરાતની બરબાદીનું કારણ આવા ધારાસભ્યો છે
જેમને પોતાને કશી ખબર નથી અને આવા પત્રો લખી નાખે છે. અધિકારી જો પોતાનો સિવિલ કોડ છે, અધિકારી એના સિવિલ કોડ પ્રમાણે વિચારવું જોઈએ અને આવી કોઈ મંજૂરી આપી ન શકાય. છતાં પણ જો મંજૂરી આપે અને ભવિષ્યમાં આવો ખ્યાલ આપશે કોઈ મંજૂરી આપી છે તો હવે કોંગ્રેસ બહુ કડક બની છે આ બાબતમાં, પંચ પર પણ કડક બની છે અને કોઈ આવા અધિકારીઓ આના નથી. જો કોઈ સાહેબ મારે પણ એ પણ જાણું, તમે તો જૂના રાજકારણી છો અને લોકો સાથે જોડાયેલા છો, તમે કોઈ દિવસ આવો લેટર સાંભળ્યું અથવા જોયું કે કોઈ વિચાર પણ કર્યો છે આવા ધારાસભ્ય કે મારે પ્રતિનિધિ સંકલન મોકલવા છે? આ તો કોઈના મગજની ઉપજ છે. મને લાગે છે મગજ કોઈનું ખાલી થઈ ગયું. મારે કોઈને કેવું ન જોઈએ ધારાસભ્યને, પણ લોકોએ પદ આપ્યા પછી પણ એના મગજની ઉપજ છે. એમના વતી કોઈ હાજર ન રહી શકે, એની સાથે પણ કોઈ હાજર ના રહી શકે. અને છતાં પણ જો અધિકારીઓ આવા લેટરને ભારતીય જનતા પાર્ટીના ત્યાદાબંધને સ્વીકારશે તો ભવિષ્યમાં જયારે પણ કોંગ્રેસની સરકાર આવશે ખ્યાલ આવશે તો એના અધિકારીનું પેન્શન પણ થતું હશે તો એ પણ પેન્શન રદ કરવા માટેના નિયમો ઘડવામાં આવશે. સાહેબ માનો કે નાયબ કલેક્ટર છે, આમ તો આપ કહો છો એ પ્રમાણે આવા કોઈ નોર્મ્સ નથી, પણ નાયબ કલેક્ટર અથવા તો સંકલનમાં જે પણ અધિકારી હાજર રહેતા હોય અને આ પ્રતિનિધિને મંજૂરી આપે તો સાહેબ આ તો એક ચીલો એવો પડશે કે ધારાસભ્ય ચૂંટાઈ જાવ, પ્રતિનિધિને કામ કરવું હોય તો કરી લે, નહીં તો આપણે મજા કરો, સમય નથી એવું કહી દેવાનું. ના, પણ એવું થઈ શકતું જ નથી. પેલા તો પ્રાંત અધિકારી એના સિવિલ કોડ છે ને, સિવિલ કોડ પ્રમાણે એને નિર્ણય કરાવવો જોઈએ અને આવા કોઈ ખોટા નિર્ણય કરશે એ નિર્ણય પ્રજા હિત વિરુદ્ધનો હશે, લોકશાહીના બંધારણ હિત વિરુદ્ધનો હશે. એની ઉપર ભવિષ્યમાં ગમે ત્યારે પગલાં ભરવાની ફરજ પડશે ત્યારે કોંગ્રેસ ભરશે. બિલકુલ તમારા આપની ફોનો ઉપર મારી એક જાહેર લાગણી વ્યક્ત કરું છું. પરિપત્રો છે સામાન્ય વહીવટ વિભાગના, એ પરિપત્રની બહાર એક પણ કામ કોઈ અધિકારી કરી શકતો નથી અને છતાં પણ કરતો હોય તો એ અધિકારી ફરી વખત જેલમાં જવાની તૈયારી રાખે. તો સાહેબ હવે લોકોને જે ધારાસભ્ય પત્ર લખ્યો છે એ લોકોને એવું થતું હશે ને કે ધારાસભ્યને જો અમારા કામ લઈને સંકલનમાં જવાનો સમય નથી, લોકોએ પણ હાથ ઉગાડવાની જરૂર છે. આ દેશ બરબાદ થતો જાય છે. માત્ર હિન્દુ મુસ્લિમ કરીને આ દેશને બરબાદ કરવાનું પાપ જો કોઈ કર્યું તો ભારતીય જનતા પાર્ટીએ, પણ ધારાસભ્ય ચૂંટવાનું પાપ કર્યું તો ભારતીય જનતા પાર્ટીએ છે. આ દેશમાં લોકશાહી આવી ત્યારથી કોંગ્રેસે હંમેશા લડેડ લોકોને, એજ્યુકેટેડ લોકોને ટિકિટ આપી છે અને ભારતીય જનતા પાર્ટી અંગૂઠાછાપ લોકોને અથવા કોઈ સાધુનો વેશ ધારણ કરીને એવા લોકોને ટિકિટ આપે છે. આ લોકશાહીની હાંસી છે, બીજું કશું છે. બિલકુલ આભાર વીરજીભાઈ અમારી સાથે જોડાવા માટે. એટલે વાત એવી અહીંયા છે કે સંકલન સમિતિની જયારે બેઠક થાય ને, બધી જ જિલ્લાઓમાં થતી હોય છે. જે પણ જિલ્લાની અંદર જે ધારાસભ્ય આવતા હોય ત્યાં જતા હોય છે. ધર્મેશ અમારી સાથે જોડાયા છે, એસોસિએટ એડિટર. ધર્મેશભાઈ, વાત આખી શું છે અને આ કરવા શું જતા હતા અને થઈ શું ગયું છે? 106 નંબરની જે વિધાનસભા કહી શકાય છે, ગઢડા અને વલભીપુર, એના ધારાસભ્ય છે શંભુ પ્રસાદ ટુંડિયા. આપણી પાસે ગઈકાલે જે બ્રેકિંગ આવ્યા હતા એ એવું હતું કે વિધાનસભાના જે ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયાના જે પ્રતિનિધિ હતા એ પ્રદ્યુમનસિંહ ગોહિલ હતા. પણ પ્રદ્યુમનસિંહ ગોહિલ ઉપર ભ્રષ્ટાચારના આરોપ થતા શંભુ પ્રસાદ ટુંડિયાએ દિલીપભાઈ સેટ્ટાને અને વલભીપુરના પ્રતિનિધિ બનાવ્યા છે. વાત બહુ સાચી છે, ભાજપના કાર્યકરોએ પ્રદ્યુમનસિંહ ગોહિલ સાથે આંતરિક વિવાદ હતો જે હતું, પણ આ જે ધારાસભ્ય છે શંભુ પ્રસાદ ટુંડિયા, એમણે પોતાના પ્રતિનિધિ બૈદલા અને દિલીપભાઈ સેટ્ટાને બનાવ્યા. એટલે એણે કદાચ સરકારી કચેરીમાં કે પક્ષમાં કે ક્યાંય અખબારોમાં કે મારા બદલે આ પ્રતિનિધિ હશે એવું લેટર આપ્યો હોત તો વ્યાજબી હતું. પરંતુ આ સમયનો અભાવ જે શબ્દ છે એ બહુ મહત્વનો છે, કારણ કે જનપ્રતિનિધિ છે. ધારો કે વલભીપુર બોટાદના કે વલભીપુર ગઢડાના ધારાસભ્ય છે તો એ દિવસે કરો. આપણી પાસે હમણાં જ ભાજપના એક પૂર્વ મંત્રીએ, આપણે એમને આખો મામલો પૂછ્યો ત્યારે એણે કીધું કે હું મંત્રી હતો તો એ દિવસે હું એવી બેઠક રાખતો કે જે દિવસ સંકલન સમિતિની બેઠક પણ હોય અને મારા વિભાગની પણ બેઠક હોય. એટલે આ એક સાંસદો અને ધારાસભ્યો માટે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં હાજર રહેવું ખૂબ અવશ્ય છે. અને કોઈ કહેતું હોય કે આવું બધું ચાલતું હશે તો ખોટી વાત છે. અખબારોની સુર્ખી ઉપર અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં સંકલનની બેઠકમાં કોણ ગેરહાજર રહ્યું એ ન્યૂઝ છે, એ બ્રેકિંગ છે, એ સમસ્યા પણ છે. કારણ કે મહિનામાં એક દિવસ તમે એક સમય પ્રજાજન માટે ન પાડો, લોકો માટે આ એક વસ્તુ પણ બહાર આવી છે. શંભુનાથ ટુંડિયાજીને માનો કે કદાચ સમય નથી તો એમને જનતાના પ્રતિનિધિ બનવાનો કોઈ હક નથી. મુખ્ય વાત અહીંયા એવી છે કે સાહેબ તમે લખ્યું છે કે સમયના અભાવે સંકલન બેઠકમાં હું હાજર ન રહી શકું. તો સાહેબ અમને પણ ખબર છે અને જે રાજકારણ અથવા તો આગેવાનો છે અથવા તો લોકો, જાગૃત લોકો છે, એમને પણ એ ખબર છે કે સંકલન સમિતિમાં જો ચૂંટાયેલો પ્રતિનિધિ એના કાગળિયા લઈને જાય
તો એનું પ્રભુત્વ અલગ પડતું હશે અને પડે જ છે. હવે તમારો પ્રતિનિધિ જશે ને એમ કીધું કે સાહેબ એટલે કે સંપૂર્ણ ટુંડિયાજી ધારાસભ્ય શ્રીએ આ કામ આપ્યા છે, જરા જોઈ લેજો. એ તમારી જેમ બળપૂર્વક નહીં કહી શકે અથવા તો જવાબદારી પૂર્વક નહીં કહી શકે, કારણ કે તમે એનો પ્રતિનિધિ બનાવ્યો છે અને બોલી પણ કદાચ નહીં શકશે અને અધિકારી પણ એને ગણશે નહીં. અને એટલા માટે જ ધારાસભ્યોએ સંકલન બેઠકમાં અવશ્ય હાજર રહેવું જોઈએ. જો ધારાસભ્યો આવો ચીલો પાડતા થઈ ગયા, જો કે નોર્મ્સ નથી, પરંતુ આ પરિસ્થિતિની અંદર જો આ ચીલો પડતો થઈ ગયો તો પછી તમારા જનપ્રતિનિધિત્વનું અમારે કામ પણ શું છે? તો અધિકારીઓ કરે છે, પ્રતિનિધિઓ અમે ચૂંટી લઈએ અને મોકલી દઈએ, તો તમારું કામ શું છે? પરંતુ આ એક લેટરે ખૂબ મોટો ચર્ચાનો વિષય છે ઉભો કરી દીધો છે અને લેટરમાં જે વાત કરી છે એ પણ ખૂબ ચર્ચાસ્પદ બની છે. જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. એટલે જો જનપ્રતિનિધિ પાસે મહિનામાં એક સમય પણ નથી હોતો, સંકલન સમિતિની જે મહિનામાં એકવાર બેઠક મળે છે એ બેઠકમાં પણ હાજર રહેવાનો સમય જો જનપ્રતિનિધિ પાસે નથી, તો પછી સાહેબ તમારે આ બેઠક ખાલી કરી દેવી જોઈએ. બીજા કોઈ જનપ્રતિનિધિ બનશે તો કદાચ આ બેઠક અટેન્ડ કરશે અને પ્રજાના કામો થશે, વિકાસના કામો થશે.